પૂજ્ય બાપાએ પોતાના ભક્ત મંડળને ભેગું કરી અને ખોળીઓ ખાલી કરવાની તૈયારી કરી. પોતે કીધું છેલ્લા અવસ્થામાં પેલા ઓતરાદી દિશા કઈ કહેવાય? બાપા ઊભા નહોતા થઈ શકતા. બાપુ તમે શું કામ આવી રીતે આવું પૂછો છો? કે મારો ઓતરાદી 10 તરફ માથું ઓસીકું કરી દો અને તમે બધા બહાર નીકળો. હવે આત્મા આ ખોળિયામાંથી વિદાય લે છે. તમને જ્યારે જ્યારે ભક્તોને જરૂર પડે, તમને જ્યારે જ્યારે સંકટ પડે, ત્યારે ત્યારે હું તમને મદદ કરવા માટે બગડાણાની ધરતી, ગોહિલવાડની ધરતી, સુરતની ધરતી ઉપર ઊભો છું. મને પોકારજો, હું તમને હાથ દઈશ. અને આજે પણ ખોળીઓ ખાલી કરીને બગડાણા બાપાએ વિદાય લીધી. હજારો અને લાખો ભાવિક ભક્તો એમની વાહે રોયા છે, માથા પછાડ્યા છે, પકડ્યા છે, ખોળીઓ ખાલી કરી દીધું.